ગીર સોમનાથ જિલ્લા નજીક આવેલ કેન્દ્ર શાસિત દીવના ઘોઘલા બીચ પર આ વર્ષ પણ ખેલો ઇન્ડિયા બીચ ફેસ્ટિવલ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવેલ, જેમાં 30 રાજ્યોના ખેલાડીઓ સહભાગી થયા. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ એ કુદરતી રીતે સુંદર સપાટી પર પ્રતિભા દર્શાવવાનું પ્લેટફોર્મ છે. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની બીજી આવૃત્તિમાં 8 રમતોનો સમાવેશ થાય છે, જેમાંથી 6 મેડલ ઇવેન્ટ્સ છે. 5મી 10 જાન્યુઆરી દરમિયાન ઘોઘલા બીચ પર 1300મી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ. મહારાષ્ટ્ર અને નાગાલેન્ડ વર્તમાન ચેમ્પિયન મણિપુરને પડકારશે. દીવ ઘોઘલા બીચ આગામી 5 દિવસમાં અરબી સમુદ્રના મોજાથી શણગારાયો. રમતોત્સવના સ્થળમાં પરિવર્તિત થવા જઈ રહ્યું છે. અહીં યોજાનારી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની બીજી આવૃત્તિમાં 1300મી વધુ પ્રતિભાગીઓ ભાગ લીધેલ. કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ દ્વારા આયોજિત આ ગેમ્સ 5મી 10 જાન્યુઆરી દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા SAI અને રાષ્ટ્રીય રમત ફેડરેશનની ટેકનિકલ દેખરેખ હેઠળ યોજાશે. આ ગેમ્સમાં 8 રમતો. બીચ વોલીબોલમાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. બીચ સોકર, સેપક ટાકરા, બીચ કબડ્ડી, પેંચક સિલાટ, ઓપન વોટર સ્વિમિંગમાં ભાગ લેશે. મલ્લખંભ અને ટગ ઓફ વોરનો નિદર્શન રમતો તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પ્રથમ આવૃત્તિમાં મણિપુર, મહારાષ્ટ્ર અને નાગાલેન્ડ રાજ્યોએ 5-5 ગોલ્ડ મેડલ જીત્યા હતા, જો કે તેમની રેન્કિંગ સિલ્વર મેડલની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવી હતી. પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં ખેલાડીઓમાં જબરદસ્ત ઉત્સાહ હતો. અમે ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવા અને તેમની પસંદગીની રમત રમવા માટે નવા પ્લેટફોર્મ પ્રદાન કરવામાં આવેલ. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ છે. તે તેના અનુસંધાનમાં છે, જે અંતર્ગત રમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપીને યુવાનોને સ્વસ્થ નાગરિક બનાવી શકાય છે. વર્ષ 2026માં વધુ નવી ખેલો ઇન્ડિયા ઇવેન્ટ્સ જોવા મળ્યું. રમત દ્વારા દેશને એક કરવા અને સ્પર્ધાઓ દ્વારા ખુશી ફેલાવવાનો પ્રયાસ છે. ખેલો ઇન્ડિયા ઇવેન્ટ્સ ખેલો ઇન્ડિયા નીતિને અનુરૂપ છે. રમતગમતને જન ચળવળ બનાવવા અને તેને સામાજિક ચળવળ બનાવવાનો રહેશે. ફેબ્રિકનો ભાગ બનાવવો. બીચ ગેમ્સ જેવી ઘટનાઓ પણ રમત દ્વારા દેશની પ્રાકૃતિક સુંદરતાને વિશ્વ સમક્ષ રજૂ કરે છે. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026નો ઉદ્ઘાટન સમારોહ સોમવારે સાંજે બ્લુ ફ્લેગ પ્રમાણિત ઘોઘલા બીચ પર યોજાયો. આ પ્રસંગે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ હાજર રહ્યા. સૂર્યસ્નાન કરતા દીવમાં વિવિધ ટીમો આવી છે. આ વખતે આ ગેમ્સમાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ભાગ લઈ રહ્યા છે. સોમવારે પ્રથમ દિવસે બીચ કબડ્ડી અને બીચ સોકર સ્પર્ધાઓ સાથે રમતોનો પ્રારંભ થયો. ગત વર્ષે હરિયાણાએ કબડ્ડીમાં પ્રભુત્વ મેળવ્યું હતું, જ્યારે બીચ સોકરમાં કેરળી પુરુષોની કેટેગરીમાં અને ઓડિશાએ મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હું છું કૈરવી બુચ. નમસ્તે મિત્રો. આજે દીવમાં બીચ ફેસ્ટિવલ્સ 2026માં મને ખૂબ નિમંત્રણ મળ્યું છે અને આઈ એમ વેરી હેપી. એકદમ એક્સાઇટેડ છું, ખૂબ આનંદિત છું. અને જે પ્રકારનું ભવ્યાતિભવ્ય આયોજન થયું છે, તો શ્રી પ્રફુલ્લ પટેલનો ખૂબ ખૂબ આભાર છે. શ્રી કિશોરભાઈ આહિર કે જેમણે મારા સુધી આ નિમંત્રણ પહોંચાડ્યું, એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. ખૂબ સરસ આયોજન છે અને દીવના લોકોને, સમસ્ત ભારતના લોકોને એક પ્રોત્સાહન પૂરું પાડતું આ જે આયોજન છે એ બદલ ખૂબ આનંદની અનુભૂતિ થઈ છે. તો એવું કહું છું કે મારો દ્વારકાધીશ જેને આશીર્વાદ આપે એ જ આ મંચ સુધી પહોંચી શકે. તો એ બધા માટે મારા દિલથી આ ગીત ગાઉં છું કે જે ગીતે મને પણ ખૂબ પ્રેમ આપ્યો છે, તમારા ખૂબ આશીર્વાદ મને મળ્યા છે. હાલકાના મને ધૂમથી માનવડાવ કોડીલા કાન રે, કેવાલા રહી ના શકો તમ વિના. હાલકાના મને દ્વારિકા દેખાડ કોડીલા કાન રે, કેવાલા રહી ના શકો તમ વિના. કાના મને દ્વારિકા દેખાડ હો, કાના મને દ્વારિકા દેખાડ. Thank you. I am Bhai Subba Rao, international volleyball player. I am working in ONGC Dehradun, and I came as a guest of honor for this event, Khelo India, second Khelo India Youth Beach Volleyball Games. सर कैसा लग रहा है और फर्स्ट टाइम है क्या आपका यहाँ पे, तो दीव कैसा लगा? ये मेरा फर्स्ट टाइम नहीं है, तीसरी बार आ रहा हूँ और मेरे को बहुत अच्छा लगता है यहाँ आने में. और ये बीच गेम्स हो रहा है और इतना प्रमोशन जो हो रहा है वॉलीबॉल का और बाकी गेम्स का भी,
तो to be part of this is feeling very proud. क्या मैसेज देना चाहोगे जो पार्टिसिपेट है उसको? यही मैसेज देना चाहूंगा कि ये एक आपको अपॉर्चुनिटी मिल रही है इसमें पार्टिसिपेट करने के लिए, एंड डोंट हेजिटेट. हारना जीतना इज पार्ट ऑफ द गेम, सो प्ले वेल एंड मेक योरसेल्फ प्राउड एंड बी पार्ट ऑफ दिस मेगा इवेंट. थैंक यू. ખૂબ ધન્યવાદ કે ફરી મને બીજી વખત અહીંયા ચાન્સ આપ્યો મારી વાણી પીરસવાનો. ખેલો ઇન્ડિયા ગેમ્સ બીચ ફેસ્ટિવલ દીવમાં ફરી બીજી વખત આવવાનો મોકો મળ્યો છે, એટલે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો પધારે છે, ખૂબ એન્જોય કરે છે આપણા ગુજરાતી ગીતોથી સાથે દેશભક્તિના ગીતોથી. તો મારા માટે ખૂબ આનંદની લાગણી છે કે ફરી મને બીજી વખત યાદ કરી. દીવમાં બહુ વખત ફર્યા છીએ, એટલે આજે નથી ગયા પણ આમ બહુ બધી જગ્યાએ જોયું છે. ગેમ્સ ખૂબ જરૂરી છે આપણી બોડી માટે, આપણા દેશ માટે, આપણા રાજ્ય માટે. એક્ટિવિટી ગેમ્સથી થવી ખૂબ જરૂરી છે, એટલે જેટલા પણ ખેલાડીઓ અહીંયા આવ્યા છે એ બધાનું બહારથી પધારેલા છે, બધાનું આપણે સ્વાગત કરીએ છીએ અને આપણે બધાને એમને સન્માન કરીએ છીએ કે આપણી જેટલી પણ ઇન્ડિયાની જેટલી ગેમો છે બધા એમાં ખેલે છે, અલગ અલગ પાર્ટમાં એ ભાગ લે છે, તો આપણા માટે ખૂબ સારી વાત છે. બસ બધાને કહીશ કે ખૂબ મોંઘું અમૂલ્ય જીવન મળ્યું છે, એટલે પોતાના જેટલા પણ જીવનના શોખ છે એ પૂરા કરો, આપણા કલ્ચરને સાથે રાખીને તમે તમારા જીવનમાં જે જે ઈચ્છાઓ છે પૂરી કરો, બસ મજા કરો, જીવન મળ્યું છે તો. બિલકુલ લગ્ન ગીત અમે હમણાં મૂક્યા છે અને નવરાત્રી ટાઈમે તો બહુ બધા આવતા હોય છે, એની પહેલાં જો ટાઈમ મળ્યો તો ભગવાન કૃષ્ણની ભજનો મૂકવાની ઈચ્છા કરી. થેન્ક યુ.